ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन। शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसिना सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। सुम्मा सलातु वस्सलामु अला अहलि बैतिहिल ग़ायबीन अल अंजबीन अल अतहरीन अल अशजईन अल अफज़लीन अल अकरमीन अल मासूमीन अल मज़लूमीन सिय्यमा अलल इमामिल हुमामिल मक़ामिज़ ज़रमामिल क़व्वामिज़ सवाम ग़ालिब कुल्लि ग़ालिब मतलूब कुल्लि तालिब इमामिल मशारिक़ वल मग़ारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। फ़ातिह ख़ैबर व ख़ंदक़ क़ातिल मरहब व अंतर वालिदे शब्बीर व शब्बर। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ला यस्तवी अस्हाबुन नारि व अस्हाबुल जन्नह। अस्हाबुल जन्नति हुमुल फ़ाइज़ून। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। आज की रात મખસૂસ છે, ખાસ કરવામાં આવી છે આપણા સૈયદો સરદાર બાબુલ હવાઈજ હઝરત અબુલ ફઝીલ અબ્બાસ अलैहिस्सलाम સાથે અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। આપણી ચર્ચા અસહાબે ઇમામ હુસૈન अलैहिस्सलाम ને મૌજૂ પર છે અને બાબુલ હવાઈજના આજે પૂરી મજલિસમાં ઇન્શાઅલ્લાહ જિક્ર કરીશ તમારી ખિદમતમાં। સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ। પાછા તમારી તવજ્જો આયત તરફ લઈ જાઉં છું। સૂરે હશ્ર 20 નંબરની આયત અલ્લાહ એલાન કરી રહ્યા છે કે સરખા સરખા નથી જહન્નમના અસહાબ અને જન્નતના અસહાબ, બલકે જન્નતના અસહાબ લોકો કામયાબ છે, જે જન્નતના સહાબીઓ છે એ લોકો કામયાબ છે। કેમ ખબર પડે કે જન્નતમાં જવા વાળા કોણ છે અને જહન્નમમાં જવા વાળા કોણ છે? તમે કહેશો કે આ માલથી ઇન્સાનને નક્કી કરવામાં આવશે કોણ જન્નતી છે કોણ જહન્નમી છે। પણ અગર મૌલાએ કાયનાતની એક હદીસ પઢું તો વાત વધારે ચોખ્ખી થઈ જશે। આયત કહે છે કે અસહાબુલ જન્નતિ હુમુલ ફાઇઝૂન। આ શબ્દ જો તમે યાદ રાખતા હોય કે હુમુલ ફાઇઝૂન આયતની અંદરમાં આવ્યું છે તો પૈગંબર ઇસ્લામ મૌલાએ કાયનાતને જોઈ છે તો કહે છે યા અલી અંતા વશિયતુકા હુમુલ ફાઇઝૂન યૌમલ કિયામા। અય અલી તમે અને તમારા શિયાઓ કયામતના દિવસે ફાઇઝ થઈ જશો, કામયાબ થઈ જશો ઇન્શાઅલ્લાહ। હવે અહીંયાથી ખબર પડે છે કે લા યસ્તવી અસહાબુન નારી વ અસહાબુલ જન્નહ। અસહાબુલ જન્નતિ હુમુલ ફાઇઝૂન। એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। આ અલીના શિયાઓ છે જેને માટે પૈગંબર ઇસ્લામ ફરમાવી ગયા છે કે એ અલી તમે અને તમારા શિયાઓ કયામત દિવસે કામયાબ થઈ ગયા છો। હુમુલ ફાઇઝૂન યૌમલ કિયામા, કયામત દિવસ। આજની વાત અહીંયાથી ચાલુ કરવા ચાહું છું કે ખુદાવંદ આલમને આપણે ખરેખર એહસાનમંદ છીએ કે અલ્લાહે પોતાની બંદગી અમને આપી છે। અમે અલ્લાહના બંદા છે, જેને અરબીમાં કહેવાય અબ્દુલ્લાહ। અબ્દુલ્લાહ અલ્લાહના બંદા। બંદગી ખરેખર એક બહુ મોટી વસ્તુ છે। કદાચ આપણે નહીં સમજતા હોય કે બંદગીની કિંમત શું છે।
પણ યાદ રાખો આપણે જેટલા અલ્લાહનો શુક્ર અદા કરે એ બાબતમાં કે ખુદાવંદે આલમે અમને બંદા બનાવ્યા છે પોતાના. એ બહુ મોટી ચીજ છે મારા. કારણ કે જ્યારે એ અમને કહે છે કે તમે મારા અબ્દ છો તો એનો અર્થ છે કે પોતે માબૂદ છે આપણા. यानी अल्लाह माबूद છે, આપણે એના અબ્દ છે. તવજ્જો ચાહું છું. અને એમ નહીં, પરવરદિગાર આલમ સૌથી વધારે અંબિયામાંથી અગર કોઈ નબી સાથે મોહબ્બત કરે છે, જેને પોતાના મહેબૂબ કહે છે, એને જ્યારે આસમાનોની સૈર કરવા માટે બોલાવે છે ત્યારે શું કહીને બોલાવે છે? આપણા પૈગંબર રસૂલ પણ છે, इमाम પણ છે, નબી પણ છે, મુરસલ પણ છે, બધી સિફતો મોજૂદ છે, બધી ખૂબીઓ મોજૂદ છે. હવે આપણે તપાસ કરીએ કે અલ્લાહ જ્યારે બોલાવે છે પોતાને હબીબને કેવી રીતે બોલાવે છે. એલાન થાય છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ. પાક છે, બાબરકત છે તે ઝાત જે પોતાને બંદાને લઈ ગઈ. એમ નથી કહેતા કે રસૂલને લઈ ગયા, એમ નથી કહેતા કે નબીને લઈ ગયા, એમ નથી કહેતા કે ઇમામને લઈ ગયા છે. નહીં, કારણ કે અલ્લાહને બંદગી બહુ ગમે છે. એટલે જ્યારે રસૂલને બોલાવે છે, તેરાવે છે મેરાજ કરવા માટે, મેરાજમાં લઈ જાય છે જ્યારે રસૂલને, ત્યારે કહે છે સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના હૌલહુ લિનુરિયહુ મિન આયાતિના. બધું દેખાડીશ તમને, આવો. पर મને જે ચીજ પસંદ છે એ બંદગી છે. તવજ્જો તમારે, મને જે ચીજ અલ્લાહ કહે છે, મને જે વસ્તુ પસંદ છે એ બંદગી છે. જ્યારે રસૂલ મેરાજ ઉપર આવી ગયા, તવજ્જો તમારે ચાહું છું, જ્યારે રસૂલ મેરાજ ઉપર પહોંચી ગયા, બધું જોઈ લીધા, જાવા લાગ્યા, તો અલ્લાહ કહે છે કે મારા હબીબ તમને જે માંગો એ માંગો, હું તમને અતા કરવા તૈયાર છું. તમને જે મારા પાસથી ખપે તમે મારા પાસથી માંગી લ્યો. પૈગંબર પરવરદિગારને બારગાહમાં હાથોને બુલંદ કરે છે કે પરવરદિગાર બસ એટલું કર કે તું મને એક બંદા કરાર દે, મને તારો અબ્દ કરાર દે. તો એવું કર કે હું તારો બંદો થઈ જાઉં, બસ એટલું જ ખપે છે. એની બંદગી કેવી મોટી વસ્તુ છે જે આપણને નસીબ થઈ છે. આવું છું, આ મુકદ્દમા છે, અહીંયાથી આપણે જનાબે અબ્બાસ સુધી પૂછશું. અને એક ચીજ બીજી બી તમને ધ્યાનમાં લઈએ, रिसालतમાં અને બંદગીમાં ફેર છે. રિસાલત ઉમાથી ચાલે છે, અહીંયા આવે છે. બંદગી અહીંયાથી ચાલે છે, ઉમા સુધી પૂગે છે. મને લાગે છે આજે થાકી ગયા તો કે તમે લોકો સલવાત અલા મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મોહમ્મદ આઈદરી યારી. મારા દીકરો, રિસાલત શું છે? यानी अल्लाह कोई ने रसूल बनावे तो ओहदो મળ્યું, હવે જાઓ મારા બંદાઓ પાસે પુગાડો આ પૈગામને. એટલે રસૂલ ઉમાંથી ચાલીને અહીંયા આવે. પણ જ્યારે કોઈ બંદા હોય ત્યારે જમીન ઉપર બેઠા હોય, યા અલ્લાહ હું તારી તપાસમાં છું, તારી ઉબુદિયતમાં છું, તારી મહેમાનીમાં છું, હું આવી ગયો છું તારી બારગાહમાં. તો અબદિયત નીચેથી ઊભી થાય છે, આસમાન સુધી પહોંચે છે. બંદગી અહીંયાથી ચાલુ થાય છે, ઉમા પૂગે છે. રિસાલત માંથી ચાલુ થાય છે, અહીંયા પૂગે છે. કુરાનની આયત પઢો તમે, સૂરા જુમાની બીજી આયતમાં શું છે? હુવલ્લઝી બઅસા ફિલ ઉમ્મીયીના રસૂલન મિનહુમ યતલુ અલૈહિમ આયાતિહી વ યુઝક્કીહિમ વ યુઅલ્લિમુહુમુલ કિતાબા વલ હિકમા વ ઇન કાનુ મિન qablu લફી ઝલાલિન મુબીન. ઉમાંથી એક રસૂલને મોકલવામાં આવે છે, એ આવીને અમને શિખામણ દેશે, અમને ભણાવશે, तिलावत करता सिखाड़શે, નફસોને પાક કરતા સિખાડશે, કિતાબો હિકમતની તાલીમ દેશે. શા માટે? એટલા માટે કે કોમ ગુમરાહીની અંદરમાં છે. તો રિસાલત ઉમાંથી ચાલી અહીંયા સુધી પૂગી, પણ બંદગી જમીનથી ઉડી થાય છે, આસમાન સુધી પૂગે છે. સુબહાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા. જે માબૂદને સામે જે પૈગંબર સર નમાવતા હતા, सब झुकावता હતા, એ આજે જમીન ઉપર છે. પણ અલ્લાહ કહે છે નહીં, તને અબ્દ કહું છું એટલે તને મારા પાસે બોલાવું છું, તને મેરાજ આપું છું. અહીંયા ઉભા રહીને હું હિન્દુસ્તાનમાં એક અહેલે સુન્નતના પ્રોગ્રામ હતા, એમાં હું તકરીર કરવા ગયો હતો. તો એ લોકો મને સબ્જેક્ટ આપ્યા હતા નમાઝને વિશે. તો નોર્મલ છે, હું પહેલી વખત તો નહીં પણ બે ચાર વખત તકરીર કરી ચૂક્યો છું.
પણ અહીંયા ઘણા એ સુન્નતના જમાતોના માણસો હતા ઘણા, તો લોકો આલિમો બધે સમજાવતા હતા કે નમાઝ શું છે, નમાઝ શું છે, નમાઝ શું છે. બસ હું બે શબ્દો બોલ્યો, નમાઝ બધે સમજી ગયા કે નમાઝ શું છે. એ તમે વાત મિલાવી એવી એટલા માટે તમને કહું છું. મેં કીધું એક હદીસ છે, અસ-સલાતુ મિઅરાજુલ મુમિન, નમાઝ મુમિનની મિરાજ છે. મિરાજ ક્યાં હોય છે? જમીન ઉપર કે આસમાન ઉપર? આસમાન ઉપર. એનો અર્થ છે કે પૈગંબરની હદીસ એમ કહે છે કે જ્યારે તમે મુસલ્લા ઉપર ઊભા છો તો તમે ઊભા છો મુસલ્લા ઉપર, પણ તમે અહીંયા છો નહીં, તમે મિરાજ ઉપર છો. તવજ્જો, તમે મિરાજ ઉપર છો. ભલે તમે મુસલ્લા ઉપર ઊભા છો પણ તમે અહીંયા નથી, તમે મિરાજ ઉપર છો. કેમ ખબર પડે હું મિરાજ ઉપર છું? અગર શરીર જમીન ઉપર છે, તવજ્જો રહે, રૂહ જમીન ઉપર છે, તો અહીંયા જે થાય છે આપણને ખબર પડશે. અહીંયા જોશું, મોં જોશું, ઓલાને જોશું, આમ થશે, ફૂટ થશે, કટ થશે, બધું દેખાશે. કારણ કે શરીર રૂહ બધું અહીંયા છે, ઠીક છે. પણ જો રૂહ હોય તો કઈ ખબર નહીં પડે. કેવી રીતે? અમારા ઉસ્તાદ એક્ઝામ્પલ દે છે કે આપણે જ્યારે પ્લેનમાં બેસી જાય છે, એરપોર્ટમાં પ્લેનમાં બેઠા હોય છે, હવે અગર આપણે બારીમાંથી જોઈએ બહાર તો બધું મોટું મોટું દેખાય છે, ઠીક છે, બરાબર છે. આપણે એરપોર્ટમાં બેઠા છે, પ્લેનમાં બેઠા છે, આમ ઝાંકી જોઈએ છે તો બધું દેખાય છે, બધું મોટું મોટું દેખાય છે. કે હવે આ પ્લેન યાદી ચાલ્યું, રનવે ઉપર આવી ગયો અને પાછા ડિપાર્ચર થયા, ઉપર ઉભા થયા, જેટલા પ્લેન ઉપર જતા જશે એટલા નીચે નાના થતા જશે. તમે જોડે બધું નાનું થતું જશે. એક એવો વખત આવશે કે હવે પ્લેન બિલકુલ ઉપર પહોંચી ગયા છે, હવે તમે નીચે જોશો તો તમને કઈ દેખાતું નથી. પૈગંબર એમ કહેવા માંગે છે કે તમારી મેરાજ છે નમાઝ. જ્યારે મુસલ્લા ઉપર ઊભા થાઓ તમારા મગજ એમ જ થઈ જવું જોઈએ કે હવે તમને નીચે કાંઈ નથી દેખાતું, જે દેખાય છે બધું ઉપર જ દેખાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલા માટે આપણા મૌલા કહેતા હતા ને કે જ્યારે માંગવા વાળા આવ્યા હતા, યા અલી અમને કંઈ આપી દો અલ્લાહની રાહમાં, તો 3 વખત માંગ્યો હતો. જ્યારે એ કહેતો થયો કે યા અલી, એ અલ્લાહ તું ગવાહ લેજે, હું તારી મસ્જિદથી ખાલી હાથ જાઉં છું, ત્યારે અલીએ મીઠી આગે કહી હતી. 2 વખત અલી કોઈ દિવસ નહોતા બોલ્યા. જ્યારે અલ્લાહનું નામ આવી ગયું ત્યારે બોલ્યા, કારણ કે અલી જમીન ઉપર ના હતા, મિરાજની મંજિલ ઉપર. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બંદગીની વાત કરતા. અચ્છા, જે આપણે નમાઝ પઢે છે એમાં સૌથી મોટીમાં મોટી પોઝિશન કઈ છે? સજદા. શા માટે સજદા સૌથી સારીમાં સારી પોઝિશન રાખવામાં આવી છે? તવજ્જો ચાહું છું તમારી. જેનમાં આવી ગયો છે એટલે કહી દઉં છું, પહેલેથી કંઈ તસ હતું નહીં કહેવાનું, આવી ગયું છે જેનમાં, તો તમને કહું શા માટે સજદા સૌમાં સારી ઇબાદત છે. કારણ કે આજે આપણે અલ્લાહે માથું દીધું છે ને, એ બહુ કામનું છે. જોવાની તાકાત આંખની અંદરમાં, આંખ આપણે માથામાં. ચાખવાની તાકાત જબાનની અંદરમાં, જબાન આપણે માથામાં. સૂંઘવાની તાકાત નાકની અંદરમાં, તવજ્જો, નાકની અંદરમાં, નાક માથાની. વિચાર કરવાની તાકાત મગજની અંદરમાં, એ આપણે માથા જ છે. તો જેટલી મોટી તાકાત છે તમને અહીંયા જ મળશે. અને જ્યારે બંદા માથા નમાવે છે ત્યારે અલ્લાહને સામે ભલે નથી બોલતા પણ એલાન કરે છે કે માલિક તારે સામે જેટલી મોટી તાકાતો હતી બધી નમી ગઈ છે. ભાઈ મારી પાસે કઈ છે નહીં, જેટલી મોટી તાકાતો હતી બધી નમી ગઈ છે તારે આગળ, કારણ કે તું માબૂદ છે અને હું તારો બંદો છું. એ સલવાત અલા મુહમ્મદ વ આલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે જવાબ નહીં દઈ શકે, પણ આ મજલિસ ઇમામ હુસૈન નો સદકો છે કે તમે જઈને જવાબ દઈ શકશો ઇન્શાઅલ્લાહ. તો બંદા, જનાબ ઇબ્રાહીમ ના zikr કિયા, બંદાની વાત થાય છે. અલ્લાહ કહે છે વસ્કુર ઇબાદલ ઇબ્રાહીમ, મારા બંદા છે ઇબ્રાહીમ. દાઉદ ની વાત થાય છે, અબ્દુલ એ દાઉદ મારા બંદા છે દાઉદ. ઈસા ની વાત થાય છે, ઇન્ની અબ્દુલ્લાહ, હું અલ્લાહનો બંદો છું. તમે જ્યાં જશો કુરાન મજીદમાં અબ્દ મળશે. અને જ્યારે આપણે તશહુદ પઢે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ વ અશહદુ અન્ના મુહમ્મદન, પહેલે અબ્દહુ પછી
व रसूलुहु। पहले अब्दियत છે પછી રિસાલત છે। બરાબર બેડી આ અબ્દિયત એટલે શું, અબ્દ એટલે શું, બંદગી એટલે શું। હવે જો તમે અહીંયા સુધી મારી સાથે આવી ગયા છો અલ્હમ્દુલિલ્લાહ, તો હવે હું ઝિયારત પઢું છું। अस्सलामु अलैका या अबल फضल अब्बास, अस्सलामु अलैका अय्युहल अब्दुस सालिह। इमाम मासूम फरमावे છે મારા સલામ થાય હઝરત અબ્બાસ ઉપર, મારા સલામ થાય એક નેક અલ્લાહને બંદા ઉપર। હઝરત અબ્બાસ નું નામ છે અબ્દ સાલિહ। અહીંયા સુધી મારા એટલા માટે એટલી બધી વાત સમજાવ્યો તમને કે હઝરત અબ્બાસ કોણ છે, અબ્દ સાલિહ છે, નેક અલ્લાહના બંદાઓમાંથી એક બંદા છે। આજે જે રાત મખસૂસ છે બાબુલ હવાઈ સાથે મખસૂસ છે। યાદ રાખો મારા અજીઝો, અબ્દ કોણ હોય છે, અબ્દની ક્વોલિટી શું હોય છે, અબ્દ કેને કહેવામાં આવે છે। આપણે તો અલ્લાહના બંદા છે, પણ ઘણી વખત સમજે છે કે આપણે કેવા અલ્લાહના બંદા છે। બંદા કોણ હોય, ગુલામ। અગર તર્જમો કરું તો ગુલામનો તર્જમો થશે। ગુલામ હજી તર્જમો કરું તો ખલાસી। અહીંયા સુધી તર્જમો થઈ જશે। હા તર્જમો છે ગુલામનો તર્જમો ખલાસી। અહીંયા સુધી તર્જમો થાય છે। આપણે કોણ છે, અલ્લાહના બંદા છે, અલ્લાહના ગુલામ છે આપણે। એક ગુલામની કામ શું હોય, 2 મિનિટમાં સાંભળજો। ગુલામનું કામ શું છે, તમે એક ગુલામને લઈ આવો, ભલે ઈ 10,000 રૂપિયા રાખીને બેઠો હોય, પણ ઈ પૈસા એના નહીં હોય કોઈ દિવસ। ઈ કોણ કેનો છે પૈસા, માલિકના છે પૈસા। ઈ પોતાની મરજીથી પૈસા ન વાપરી શકે, કારણ કે ગુલામ છે, અબ્દ છે, અબ્દ ના પૈસા ન વાપરી શકે। બીજું એને કંઈક કરવું હોય તો એની કોઈ મરજી ના ચાલે, જે માલિક કે ઈ જ ચાલશે। હવે આપણે વિચાર કરીએ કે આપણે અલ્લાહના બંદાઓ છે, શું અલ્લાહની ચાલે છે કે અમારી ચાલી રહી છે? सलवात अला मोहम्मद व आले मोहम्मद। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले तकबीर। आले रिसालत या रसूलल्लाह, आले आले सलवात। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद। बेहद शुक्रगुजार છું મારા અજીઝો। હવે આવો એક સવાલ રાખું છું, જેનો અંદરમાં અગર કોઈ દિવસ ઈ સવાલ ઉભો થયો હોય તો જવાબ આજે દો તમે મારા પાસેથી। શું હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ માસૂમ છે કે નથી? જનાબ અબ્બાસ અલૈહિસ્સલામ માસૂમ છે કે ગैर માસૂમ? સવાલ એ છે। આ ઉલમા બહુ બહેસ કર્યા છે આના, અને કેટલી ચોપડીઓ વાંચી છે ત્યારે આજે આ સવાલ ઊભો કરું છું, કારણ એટલા વર્ષથી મજલિસ પઢું છું, કોઈ દિવસ સવાલ ઊભો નથી થયો। હવે તમને પૂછું છું, જનાબ અબ્બાસ માસૂમ છે કે ગैर માસૂમ છે? તો જવાબ શું છે? 1,24,000 અંબિયા માસૂમ છે, ચહાડના માસૂમી માસૂમ છે, જનાબે મરિયમ માસૂમા છે, એને સિવાય પછી કોઈ માસૂમ નથી। કેવી રીતે? એની અલ્લાહે જેને માસૂમ બનાવ્યું। તો હવે આપણે માસૂમની અહીંયા ઉલમા કહે છે 2 કેટેગરી થઈ જશે। એક માસૂમે અકબર થઈ જશે, એક માસૂમે અસગર થઈ જશે। માસૂમે અકબર કોણ છે? જેને અલ્લાહે માસૂમ બનાવ્યો છે। માસૂમે અસગર કોણ છે, યા માસૂમે અસગર કોણ છે? જે નાના માસૂમ છે, જેના કિરદાર, જેના અખલાક, જેની જિંદગી જોઈને ફેસલો થશે કે આ માસૂમ છે કે નથી। હવે હું તમને બતાવું, જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા માટે મળે છે કે આ 2 બીબીઓ માસૂમ છે। બીબી અને મૌલા 2 માસૂમ છે, પણ માસૂમે અસગર। પાછા કહું છું, માસૂમે અસગર એટલે શું? યાની અલ્લાહે લોકોને માસૂમ નથી બનાવ્યા, પણ અમુક દલીલો મળે છે કે આ લોકો માસૂમ છે। હવે આવો તમને દલીલ સમજાવું શું છે। એવી રીતે હું કહું છું કે માસૂમ છે। એક ચીજ હંમેશા મગજમાં રાખજો, જ્યારે પણ કોઈ માસૂમ કોઈની ઝિયારત પડે, કોઈ માસૂમ આપણા 14 માસૂમીમાંથી કોઈ માસૂમ પણ કોઈની ઝિયારત પડે તો હંમેશા યાદ રાખો કે માસૂમ જ છે, ગैर માસૂમ નથી થઈ શકતા। ઇમામઝાદા કબૂલ પર ગયા છો તમે લોકો બધે, કેટલા ઇમામઝાદા છે ઈરાનની અંદર, ઇરાક છે, પણ એ લોકોની જેટલી ઝિયારતો છે એ બધે ઉલમા બનાવ્યા છે। ઉલમાએ લખ્યું છે આ લોકોની ઝિયારત,
એ કઈ માસૂમ તરફથી નથી આવી. પણ અગર મુસાફે નાતિક ઇમામે જાફર સાદિક ઝિયારત પડે તો સમજી જાઓ કે જેની ઝિયારત પડે છે એ માસૂમ છે. કે માસૂમ ગેર માસૂમની ઝિયારત નથી પડતા. એક દલીલ છે આ. સમજ પડે છે મારી વાત? ગેર માસૂમ ની ઝિયારત માસૂમ નથી પડતા. હવે અગર ઇમામ રઝા અલૈહિસ્સલામ માસૂમાની ઝિયારત પડે છે ઉમ્મા તો માસૂમા છે. હવે અગર હઝરત અબ્બાસની ઝિયારત છઠ્ઠા ઇમામ પડે છે તો એનો અર્થ છે માસૂમ છે. અને જે લોકો માશાઅલ્લાહ બધે મને લાગે ઝિયારતમાં તો બધે જઈ આવ્યા છે. તમે જો ઇમામ હુસૈન ને હરમમાંથી જ્યારે તમે આમાલ કરીને બહાર નીકળો છો અને જનાબ અબ્બાસને હરમમાં આવો છો તો આમાલની કિતાબ વાળીને જો જેવી રીતે ઇમામ હુસૈનની 2 રકાત નમાઝ પઢવાની હુકમ છે એ જ પ્રમાણે હઝરત અબ્બાસને નમાઝ પઢવાની હુકમ છે. મને જો અગર જો એક શબ્દ भी હેરફેર થતા હોય તો કેમ બની શકે છે કે માસૂમને બરાબર રાખવામાં આવે? પણ નહીં, કારણ કે આ માસૂમે અકબર છે, આ માસૂમે અસગર છે. આ તો પહેલી દલીલ થઈ ગઈ. બીજી દલીલ સાંભળજો. જ્યારે પૈગંબર ઇસ્લામની વફાત થઈ ગઈ, શહાદત થઈ ગઈ, જે તમે કહો વફાત की शहादत થઈ ગઈ તો પૈગંબરને મલાઈકાના ગુસ્લ આપતા હતા. સાંભળજો, દલીલ દઉં છું માસૂમ હોવાની. ગુસ્લ આપતા હતા તો એમાં એક ભાઈ હતા, એનું નામ છે ફઝલ ઇબ્ન અબ્બાસ. ફઝલ ઇબ્ન અબ્બાસ પાણી ભરી ભરીને લઈ આવતા હતા. ભાઈ ગુસ્લ દે તો પાણી આવે ને, તો ગુસ્લ દે ને, તો મલાઈકાના અંદરમાં ગુસ્લ દેતા હતા. અને ફઝલ ઇબ્ન અબ્બાસ પાણી ભરી ભરીને લઈ આવતા હતા, મલાઈકાના કે હાથમાં દેતા હતા. તો મલાઈકાના ઇરશાદ ફરમાવે છે કે એ ફઝલ, આ મુશવાર છે, તારી આંખ ઉપર બાંધી નાખ. તવજ્જો, એક એક મોમિન, તારી આંખ ઉપર બાંધી નાખ. ફઝલ કહે છે કે મૌલા, કે છે ગैर માસૂમ કોઈ દિવસ માસૂમના જનાઝા નથી જોઈ શકતા સામે શરીર. માસૂમને શરીરને ગैर માસૂમ નથી જોઈ શકતા. આગે મુશવાર આંખ ઉપર બાંધી નાખો. ફઝલ આંખ ઉપર મુશવાર બાંધ્યો અને પછી પાણી દેવાનું ચાલુ કર્યું ને ગુસ્લ તમામ થઈ ગયા. ઠીક છે, વાત સમજ પડી ને? મૌલાએ કાયનાત સમજાવ્યું છે, વાત સમજ પડી? હવે આવ ત્યારે મૌલાએ કાયનાત શહીદ થઈ ગયા 47 હિજરી. मौला જ્યારે શહીદ થઈ ગયા ત્યારે ઇમામ હસન, ઇમામ હુસૈન ને હઝરત અબ્બાસ ગુસ્લ દેતા હતા. ઇમામ હસન, ઇમામ હુસૈન ગુસ્લ આપતા હતા. તે વખત જનાબ અબ્બાસ પાણી ભરી ભરીને દેતા હતા. પણ ત્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન એમ ના બોલ્યા કે અબ્બાસ આ મુશવાર આંખ ઉપર બાંધી દો, કારણ કે ગैर માસૂમ નથી જોઈ શકતા. આયાથી ખબર પડે છે કે જનાબ અબ્બાસ અલૈહિસ્સલામ માસૂમ અસગર છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. जनाब अब्बास अलैहिस्सलामના કિરદાર, કેરેક્ટર, અખલાક એવા છે કે કોઈ તારીખ લખનાર લખ્યા જ નથી ને કે નાનીમાં નાની ભૂલ થઈ હોય તો દેખાડે ને. કેટલી કિતાબો આશરે આવી ગઈ છે જનાબ અબ્બાસની જિંદગી ઉપર. મોટા મોટા આલિમો કિતાબ લખી નાખ્યા છે જનાબ અબ્બાસની હયાત ઉપર. કોઈ નથી લખ્યા, કોઈ દિવસ કોઈ નથી લખ્યા. કે નાના તમને ખબર છે ને, આપણે જુમાનો ખુતબા જ્યારે થાય છે આપણે ફક્ત ચારદા માસૂમીનના નામ લઈએ છીએ, પણ મોરિશસમાં જે ખુતબા થાય છે એમાં ઇમામોને નામ સાથે હઝરત અબ્બાસના भी નામ લેવામાં આવે છે. જુમાને ખુતબાના નામે પોતે સાંભળ્યું છે, વજનાબ અબ્બાસના પણ નામ લે છે. જુમાને ખુતબાની અંદર અહેલ સુન્નત વલ જમાતની વાત કરું છું, આપણી વાત નથી કરતા. એ લોકોને હવે મર્તબા નથી સમજ પડે છે. એક આલિમ દીન હતા નજફમાં, એને તકબ્બુર આવી ગયો. સાંભળજો, ગુરુર આવી ગયો. હું કઈ છું, કઈ વધારે ભણેલો છું. કે જનાબ અબ્બાસ બહુ તાકાતવાળા હતા, એ તો ખબર છે બધે. સાંભળજો બધે, અવજો દઈએ. હઝરત અબ્બાસ બહુ તાકાતવાળા હતા, એ તો બધેને ખબર છે. પણ હઝરત અબ્બાસની ઇલ્મને બાબતમાં કાંઈ ના થાય, આપણે કાંઈ બોલી ના શકીએ, કેટલા ભણેલા હતા. એવા વિચાર મગજમાં કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કેટલા ભણેલા હતા એ ખબર નથી. તાકાતવાર હતા એ તો ખબર છે, બહુ તાકાત હતી, એકદમ હદ વધારે. પણ ઇલ્મ કેટલા હતા એ કોઈને ખબર નથી. એ મગજમાં વિચાર આવી ગયો કે શૈતાન છે, કોઈ બી જગ્યા જઈ શકે છે. ઠીક છે ને? ગડી ગયો એને મગજમાં. એ કહે છે કે રાતમાં હું સપનામાં જોઉં છું, પૂરી તવજ્જોમાં રાખજો,
સપનામાં જોઉં છું કે પોતે જનાબે અબ્બાસ આવી રહ્યા છે અને મને પૂછે છે કે તું શું ભણ્યો છે, કેટલી કિતાબ ભણ્યો છે? જનાબે અબ્બાસ આલીને પૂછે છે તું કેટલી કિતાબ ભણ્યો છે? કે હું આ એટલી કિતાબ ભણ્યો છે. આ ઇલ્મ કોણ કરીને આપ્યો છે? આ ઇલ્મ તો અલી ઇબ્ન અબી તાલિબને આપેલા છે. હવે જનાબે અબ્બાસ ઇસ્લામ એની સાથે વાતો કરે છે. જે ઇલ્મ કેને ક્યાંથી આવ્યો છે? કે હઝરત અલી પાસેથી આવ્યો છે. કેટલા વર્ષ થઈ ગયા? કે 600 વર્ષ પહેલા આવ્યા છે. આજે અમને મળ્યું છે, અમને ભણીને આલિમ થયા છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પૂછે છે કે ભાઈ તું કેવી વાત કરે છે? 1400 વર્ષ પછી તને કિતાબ મળી, તું ભણ્યો તો આજે આલિમ બન્યો છે અને તું મારા મુકાબલા કરે છે અને તું અલીના ઇલ્મ 1400 વર્ષ પછી શીખીને આલિમ બન્યો છે. હું તે છું જે અલીની જબાન ચૂસીને આલિમ બન્યો છે. મારા જન્મ થયા છે તો મારે બાબાની જબાન ચૂસી ના જે શક છે મારે ઇલ્મની બાબત. એક બીજી તમને દલીલ દઉં, બડી સોની ખૂબસૂરત દલીલ છે. અબુલ હાશિમ આ 10મા ઇમામ અલી નબી અલૈહિસ્સલામ ના શાગિર્દ છે. ઇમામના સહાબી છે. આ શાગિર્દ તમે કયો સહાબી કયો? સાહેબ છે એ બસમાં બેઠા હતા, બધે સાથમાં બેઠા હતા કે ઓસતામાં એક માણસ ગયો અને હિન્દી બોલવાનું ચાલુ કર્યું. હવે એ જમાનામાં હિન્દી કોઈ બોલે તો મોટી વાત કહેવાય. ઇમામને વખતની વાત છે. અબુલ હાશિમ બાજુમાં બેઠા હતા, હિન્દી બોલવાનું ચાલુ કર્યું. ઇમામને સલામ કર્યો, ઇમામ જવાબ આપ્યો, આવો બેઠો. શું છે એની જબાનમાં ઇમામ અલૈહિસ્સલામ વાત કરવા માંડ્યા. તો હિન્દી બોલે તો હિન્દીમાં જવાબ મળે. तो अबुल हाशिम को कहीं समझे? इमाम ने जो जमाना से जो इमाम ने जो जमाना से जो चली चाइना गया तब तो चाहूं जो जरा मैं फासल इस्लाम तरफ को तुमने ले जई सुना इजाने चाइना गया तारे पूछे છે કે મૌલા તમને આની જબાન આવડે છે કે માણસ આવ્યો હતો? તો મૌલા કહે છે આની શું વાત કરે છે તું? અટાણે આખી દુનિયામાં 72 જબાન ચાલી રહી છે, બધે હું જાણું છું. બધા નહીં મારે પાસે ઇમામે વક્ત जबान जाने, चकली जबान जाने, जनावर की जबान जाने, जो जनाब सुलेमान जानी सके जो इमाम ना जानी सके. तो इमाम की से जेटली जबानों अटाणे दुनिया में चाले છે બધી હું જાણું છું. અબુલ હાશિમ ને શોખ થયો કે મૌલા બસ તો મારા ઉપર કઈ રહેમ કરો તમે, મને કઈ શીખવાડી દો જરા, મને કઈ આવડી જાય. બે ચાર જબાન તો મને કમ સે કમ શીખવાડી દો. મૌલા કે બે ચાર તો બધી શીખી લે. કેમ થાશે મૌલા? એટલી વખતમાં કેમ બધી જબાન આવડી જાય મને? यार ये जो वहां पाना पेड़ा से नाम हम उपाड़ के बने थे लोग पूछो वहां के पाना उपाड़ो नाम उपाड़ो पाना पेड़ो उपाड़ो અને લે वो इमाम अलैहिस्सलाम પોતાની જબાનથી થોડા થૂક લગાવે છે આ પાણાને દુઆ દે દે થૂક લગાવે છે અને કહે છે અબુલ હાશિમ તુરા તારે મોઢામાં રાખી લે. હવે જો અબુલ હાશિમ મોઢામાં રાખે છે અને પછી કાઢે છે. હવે ઇમામ એની સાથે હિન્દીમાં વાતો કરવાનું ચાલુ કરે છે. અબુલ હાશિમ બધું સમજે છે અને બધું બોલે છે. કેવા એમ માંગુ છું કે જો ઇમામ થોડા પોતાના થૂક લગાડે અને કોઈને આપી દે તો એને એટલી બધી જબાન આવડી જાય અલી જે અબ્બાસ ની જબાન સુસાવે કે મંઝિલ ઉપર હશે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ इफ्तिखार खूबीनी बात શું હતી? જનાબે અબુઝર જનાબે સલમાન ફારસી જ્યારે શહેજાદી કોલેજને ઘરે જાય ઘણી વખત તો જોઈએ કે શહેજાદી જાગી રહ્યા છે તો ચક્કી ચાલે છે. લોટ પીસવા માટે જે ચક્કી હતી આમાં હલાવે, આમાંથી લોટ નીકળે, પછી ઘઉંનાથી લોટ નીકળે, એ ચક્કી ચલાવે. ઘણી વખત બીબી સુઈ ગયા હોય પણ આ લોકો મગજ લોકોના ના પૂગે કે ચક્કી ચાલે છે અને ઇમામે હુસૈનના ઝૂલા છે એ જાત ચાલી રહ્યો છે આમ આસ્તે આસ્તે. कोई नहीं पर चक्की चाले छे, झूला आले छे. इमाम हुसैन अलैहिस्सलाम ना झूला कोई झूला आवे छे पर कोई छे नहीं. बीबी तो सुई ગયા છે. હવે એ લોકો આપણે રસૂલુલ્લાહ ને મસ્જિદમાં વાત કરે કે રસૂલુલ્લાહ તો અજબ થઈ ગયો છે જોઈને. શું થઈ ગયું છે ભાઈ? કે હું જોઉં છું બીબી સુઈ ગયા છે અને ચક્કી ચાલી રહી છે અને પેલા ઝૂલા ચાલે છે. આવી કોણ છે એ તને ખબર નથી? આ જીબ્રીલ અમીન છે. એ આવીને ઇમામ હુસૈનના ઝૂલા ઝુલાવે છે. ये आगे फातिमाની ચક્કી ચલાવે છે. ખુદાની કસમ तुमका સાંભળો મારા અજીઝો. તો એનો અર્થ એમ થાય છે કે જીબ્રીલ અમીન સૈયદુલ મલાઈકા છે.
હુસૈનને ઝૂલા ઝુલાવવાની વાત આવે, ઝૂલા ઝુલાવવાની વાત આવે તો જિબ્રીલ અમીન આવે છે ઇમામ હુસૈનને ઝૂલા ઝુલાવવા માટે, પણ જ્યારે અબ્બાસને ઝૂલા ઝુલાવવાની વાત આવે પોતે ઇમામ હુસૈન ઝૂલા ઝુલાવે છે. જ્યારે જનાબે અબ્બાસને ઝૂલા ઝુલાવવાની વાત આવે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતે કહે છે હું ઝૂલા ઝુલાવીશ મારે ભાઈ. કેટલી મોહબ્બત છે, કેવી મોહબ્બત છે. જનાબે અબ્બાસ ફકીહ હતા, જનાબે અબ્બાસ આલિમ હતા. હવે એક ચીજ તમને કહું કે કેમ જનાબે અબ્બાસના ઇલ્મ ઝાહિર ના થઈ શક્યા, સામે ના આવી શક્યા. તો એ ચીજ મગજમાં રાખજો, કોઈ પૂછે તો જવાબ દેતા થાય તમને કે શું કામ જનાબે અબ્બાસનો ઇલ્મ ઝાહિર ના થઈ શક્યો, એનું કારણ શું હતું? તો યાદ રાખો, જ્યાં સુધી પૈગંબર જીવતા હતા મૌલાએ કાયનાત ખામોશ હતા, નહોતા બોલતા. જ્યારે મૌલાએ કાયનાત આવી ગયા, ઇમામે હસન યાની ઇમામ મૌલાએ કાયનાતની હુકુમત છે, ઇમામે હસન ખામોશ છે. જ્યારે ઇમામે વક્ત મોજૂદ હોય તો સામે કોઈ બોલતા નથી, બધે ચૂપ રહે છે. જ્યારે ઇમામે હુસૈન આવી ગયા ત્યારે જનાબે અબ્બાસ ખામોશ થઈ ગયા. અને જનાબે અબ્બાસ તો બધાને જોયા છે, બધાને જોયા છે, તો બધી વખતમાં જનાબે અબ્બાસ ખામોશ હતા, કારણ કે ઇમામે વક્ત સામે જનાબે અબ્બાસ હતા. અને કાનૂન છે કે જ્યારે માસૂમ મોજૂદ હોય આપણે ના બોલે, જે ફેસલા, જે ડિસિઝન, જે બોલવાનું હોય માસૂમ બોલે. એટલા માટે આપણે સામે ખુલીને ના આવી શકું કે જનાબે અબ્બાસની પાસે કેટલા ઇલ્મ. વરના ખરેખર જે અલીના બેટા હોય, જે અલીને શુજાઅતના વારિસ હોય, જે અલીને ઇલ્મના વારિસ હોય, એને બાબતમાં આપણે વિચાર નથી કરી શકતા કે કેટલા ઇલ્મ છે ને કેટલા ઇલ્મ નથી. એ સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે આવો જરાક તમને શુજાઅત તરફ લઈ જાઉં અને પછી હું મસાઇલ તરફ જાઉં. જનાબે અબ્બાસ શુજા હતા, તાકાતવર હતા. કેટલા તાકાતવર હતા હવે હું તમને એવી રીતે તો નહીં બતાવી શકું, પણ બસ એટલા સમજો તાકાત કેને કહે છે. તાકાત શું છે? શજાઅત એ તાકાત શું છે? આપણે એમ સમજીએ છીએ કે આપણે જીમમાં જઈએ, જો 500 કિલો બે તરફ ઉપાડી નાખે એટલે વર્લ્ડ લેવલના મોટામાં મોટા તાકાતવર. ઠીક છે ને? જેટલા મોટા પાણા ઉપાડી શકે, જેટલા ડોડા ઉપાડી શકે એટલા મોટા તાકાતવર. યા આજના જમાનામાં જવાનોને 6 પેક ચાલી ગયો છે, પેટ ને 6 પેક બનાવે છે. અહીંયા શું કે છે મને ખબર નથી. તો એ બધું તૈયારી થાય છે. ઠીક છે, સારી ચીજ છે, ખરાબ નથી. પણ ખરાબ ક્યારે થઈ જશે ત્યારે કોઈ બીજા માટે બનાવે, પોતા માટે બનાવે તો બહુ સારું છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણે શું સમજ્યા? તવજ્જો, આપણે શું સમજ્યા કે અગર આપણે બધાને ભાર ઉપાડી શકે તો આપણે મોટા તાકાતવર. એ સમજ્યા ને? પૈગંબરને પૂછો કોણ તાકાતવર છે? યા રસૂલલ્લાહ, આ લોકો જો વજન ઉપાડી ગયા છે, બધે ભેગા થયા છે, લોકો બધે પૈગંબરના સામે વજન ઉપાડતા હતા. કોઈ કે હું એટલા ઉપાડ્યો, કોઈ કે હું એટલું ઉપાડ્યો છું, કોઈ એટલું ઉપાડ્યો છે. તમે લોકો બેસી જાઓ, તમારામાંથી કોઈ તાકાતવર નથી. કોણ છે? પૈગંબર ફરમાવે છે અશજઉન નાસ મન ગલબ હવાહુ. તાકાતવરમાં તાકાતવર ઇન્સાન કે છે જે પોતાના નફ્સને પકડી શકે. ઈ સામાન ઉપાડવું કે હાથ ઉપાડવું કે ફલાણું ઉપાડવું એ કઈ તાકાતની દલીલ નથી. નફ્સને પકડી લ્યો. તમારી પાસે તાકાત હોય કે તમે મારી શકો છો, પણ આ કાળે તમે ઉભા રહી જાઓ અગર તમને ના પાડવામાં આવે. હવે જનાબે અબ્બાસ તરફ તમને લઈ જાઉં. હું જરાક જ બોલ્યો હતો, જરાક જ બોલ્યો હતો, હું તમારી માનું નામ નથી લઈ શકતો. જનાબે અબ્બાસ તલવાર ખેંચી લીધા. બોલા રાજા જો ખૂનના ઢોક કાપી નાખું છું હમણાં જ. ઇમામ હુસૈન સલામ સામે આવે છે, નહીં અબ્બાસ હમણાં જંગના મોકા નથી. એની કહેવાય તાકાત કે હવે પાછા તલવારને રાખી દે. તાકાત છે, કતલ કરી શકે છે, મોકા પણ છે, પણ જો આકા કહે કે ના તો ના. એને કહેવાય અશજઉન નાસ મન ગલબા હવાહુ. પોતાને નફ્સને જે ઇન્સાન પકડી શકે એ મોટામાં મોટા તાકાતવર છે. મારા અઝીઝો, આવો તમને જરાક જંગે સિફીન તરફ લઈ જાઉં છું, પછી મસાઇલ તરફ જઈશ. જંગે સિફીનમાં હઝરત અબ્બાસની ઉંમર છે 11 વર્ષની. સાંભળજો જરા, કેટલી કિતાબો જોઈ લીધું છે. 11 વર્ષની ઉંમર છે જનાબ અબ્બાસ અલૈહિસ્સલામ. પણ અગર હઝરત અલી કપડા ઉતારે તો હઝરત અબ્બાસને બિલકુલ બરાબર થાય છે.
નીગર હઝરત અલીના કપડા જનાબે અબ્બાસ પહેરે છે તો બિલકુલ બરાબર થાય છે. એમ લાગે છે કે અલીના કપડા અબ્બાસ પાસે છે કે અબ્બાસના કપડા અલી લે છે. બધું કિતાબ જોઈ લીધું છે એટલે હું પૂરી જિમ્મેદારી સાથે વાત કરીશ. 11 વર્ષની ઉંમર છે. હવે જંગે સિફીન શા માટે થઈ એ બધું આપણે મૂકી દઈએ. વગર તો મને ખપતો હતો કે તારીખ થોડી તમારે સામે રાખું પણ બહુ લંબાઈ જશે. પણ એટલું જ તમને કહેવા માંગુ છું કે માવિયા શામમાં ગવર્નર હતા અને હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર ઇલ્ઝામ રાખતા હતા. કહેતા હતા કે ઉસ્માનને હઝરત અલીએ કત્લ કરી નાખ્યા છે. શા માટે? કારણ કે એને પોતે ખલીફા બનવું છે, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક. એટલા માટે ઉસ્માનને મારીને હઝરત અલી પોતે બેસી ગયા છે. અને જ્યારે હઝરત અલીની હુકુમત આવે છે, હઝરત અલી એ બાબતમાં એને ના પાડે છે, પણ જ્યારે એ માનતો નથી, ખોટા બધે પાસે કહેવા જાય છે કે જો ઉસ્માનને હઝરત અલી કત્લ કરી નાખ્યો છે, એટલે હઝરત અલી અલૈહિસ્સલામ એને ગવર્નરમાંથી કાઢી મૂકે છે. બસ ત્યાં કાઢે છે, એને સમાચાર મળે છે, એ 1,20,000 ના લશ્કર લઈને સિફીન તરફ ચાલતા થાય છે કે હું અલી સાથે જંગ કરીશ, હું અલી સાથે જંગ કરીશ. જંગ માટે લોકો નીકળ્યા. હઝરત અલીને ખબર પડી, 90,000 માણસ લઈને હઝરત અલી નીકળ્યા. જંગે સિફીનમાં આમના સામના છે. તવજ્જો ચાહું એ લોકો મોર પહોંચી ગયા. માવિયાના માણસો મોર પહોંચી ગયા અને वो એક પાણીના ચશ્મા હતા, એક ચશ્મો હતો પાણીનો, જે નહેર હતી, એની ઉપર એ લોકો કબજો કરી લીધો. માવિયાના માણસો એના ઉપર કબજો કરી લીધા કે હવે અમે અલી અલૈહિસ્સલામને માણસોને આ પાણી નહીં આપે. તમે વિચાર કરો, બાપના જ લોહી દીકરાને અંદરમાં જાય છે, બાપના જ લોહી દીકરાને અંદરમાં જાય છે. જે કામ આજે માવિયા સિફીનમાં કર્યો છે, કાલે કરબલામાં યઝીદ જ કામ કર્યું છે. ઈ ઇમામે અલી અલૈહિસ્સલામ માટે પાણી બંધ કર્યું છે, ઓલો ઇમામે હુસૈન માટે પાણી બંધ કર્યું છે. ત્યાર પછી શું હઝરત અલી મૂકી દીધા? ના, इमाम हुसैन ने हजरत अब्बास के मोकले से जाओ, जाने दरिया पर कब्जा करो. हजरत अब्बास आगे છે, इमाम हुसैन પછવાડે છે. એમાં હમણાં એ લોકો કેરક બધે ભાગી ગયા, પાણી છૂટી ગયા, આઝાદ થઈ ગયા. મોલા એલાન કરે છે કે હવે જેને પીવું હોય પીઓ, અમે કોઈ ઉપર પાણી બંધ નથી કરતા. એ અમારા પર નથી, તમને જેટલે જેને પીવું હોય આવીને પીજો, પણ કબ્જા અમારા હશે, તમારા કબ્જા નહીં. હવે ત્યાર પછી તારીખમાં જે નામ મળે છે શાસા, એક પહેલવાન છે, વખણાય છે. સિફીનમાં આવે તરફથી એને મોકલવામાં આવે છે કે જાઓ તમે મુકાબલા કરો, અહીંયાથી જો કોણ નીકળે છે. ત્યારે મૌલાએ કાયનાત જનાબે અબ્બાસ અલૈહિસ્સલામને મોકલે છે કે મારા દીકરા જાઓ, ત્યારે બતાડો એ લોકોને કે તમે કોણ છો. એમ તેમ જનાબે અબ્બાસ ના આવ્યા, કપડા પહેરી લીધા, ચહેરા ઉપર નકાબ રાખ્યા, બસ આંખ જ ખુલી હતી અને કપડા નકાબ રાખીને આવે છે. એના 3 છોકરાઓ હતા, 3 ને વાસીને જહન્નમ કહ્યા. એકદમ ગુસ્સામાં આવી ગયો અને પછી પાછા એ હમલા કરવા આવ્યો, એને પણ કતલ કરવામાં આવ્યો. તો માણસો રાડ પાડવા લાગ્યા કે એ કોઈ બીજા નથી, લાગે છે અલી ઇબ્ન અબી તાલિબ આવી ગયા છે. એ કોઈ બીજા નથી, લાગે છે અલી ઇબ્ન અબી તાલિબ આવી ગયા છે. હું કહીશ કે ભાઈ સહી તમને શક થયા છે, ભાઈ અલીના દીકરા હો તો અલી જેવા જ લાગે, તો અલીના બેટા છે અબ્બાસ, એટલા માટે તલવાર ચલાવે છે તો માણસોને લાગે છે. પણ જ્યારે માણસો વધારે કહેવા લાગ્યા કે લાગે છે નકાબ પહેરીને અલી આવી ગયા છે, ત્યારે હઝરત અબ્બાસ નકાબને ઉલટે છે કે જે હું અલી ઇબ્ન અબી તાલિબ નથી, અલીનો દીકરો અબ્બાસ છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે જે અબુલ ફઝલની રાત છે, જે આપણે બાબુલ હવાઈજ કહીએ છીએ, હવે હું મૂકી દઉં છું કારણ કે ઘણી વાત રહી જાય છે, પણ મૂકી દઉં છું. પણ એક ચીજ સાંભળો, જરૂરી છે. આપણે જે જનાબે બાબુલ હવાઈજ જે કહીએ છે, જનાબે અબ્બાસ અલૈહિસ્સલામને, કેટલા બાબુલ હવાઈજ છે આપણા પાસે? કેટલા છે? 1 2 3 4 5 છે. કેટલા છે આપણા પાસે? કેટલા સાંભળ્યા છો તમે? देखो, पहला बाबुल हवाइज इमाम मूसा काज़िम अलैहिस्सलाम, ठीक है. बीजा बाबुल हवाइज हजरत अली असगर अलैहिस्सलाम. तीसरा बाबुल हवाइज जनाब उम्मुल बनीन सलामुल्लाह अलैह. અને ચોથા બાબુલ હવાइज हजरत अब्बास अलैहिस्सलाम. रवायतों ની અંદરમાં, તારીખોની અંદરમાં, કિતાબોની અંદરમાં 4 બાબુલ હવાइज મળે છે. બાબુલ હવાइज કોણ? જે હાજતોને પૂરા કરે. બાબુલ હવાइज, બાબ કે દરવાજા, હવાइज જેની હાજતોના દરવાજા હોય એને કહેવાય બાબુલ હવાइज. આપણે એમ તેમ નથી કે જનાબે અબ્બાસ પાસે હાજત માંગવા માટે, તવજ્જો ચાહું છું તમારી, એમ તેમ નથી કે આપણે જનાબે અબ્બાસ પાસે હાજત માંગવા માટે.
આમને ઇમામે ઝમાનાએ કીધું છે કે જાઓ અને જઈને હઝરત અબ્બાસ પાસે માંગો. આજે ચીજ તમારા સામે ચોખટ કરું છું, રજો ચાહું છું તમારે બસ આખરી પછી મસાઈલ તરફ જઈશ. ઈ કોણ કીધું છે? આખરી ઇમામ. ક્યારે કીધું છે? એક કિતાબમાં મળે છે કે એક માણસ 15 શાબાનના એક અરીઝા લખે છે, લખીને પાણીમાં નાખે છે કે મોલા મને એકદમ પરેશાની છે, એકદમ તકલીફ છે, જલ્દી મારી હાજત રવાઈ કરો. કઈ પૂરું ના છે. બીજા લેખો, બીજા દિવસ 16 ના લેખો, 17 ના લેખો, 18 ના લેખો, 15 દિવસ સુધી લખતો. જ્યારે 15 દિવસ થઈ ગયા ત્યારે ઇમામ સપનામાં આવે છે, આખરી ઇમામ કહે છે તને શું છે? કહે છે કે મને હાજત ખપે છે, બિલકુલ જરૂરી છે કે જલ્દી હાજત મારી પૂરી થઈ જાય. કે તને હાજત ખપે છે કે હા, તો મારી પાસે ન માંગો, જાઓ હઝરત અબ્બાસ બાબુલ હવાઈજ પાસે. બે માણસ કહે છે કે મને એમ બોલ્યા કે જાઓ બાબુલ હવાઈજ પાસે માંગો તમે. મજબ થઈ ગયું કે મારા જમાનાના ઇમામ તો પોતે ઇમામ છે. અચ્છા, એ કહીને મારી આંખ ખુલી ગઈ, પણ હું વ્યાધીમાં કે બધી હાજત ઇમામ પૂરી કરી શકે છે. ઇમામ પોતે મુશ્કેલ કુશા છે. શું કામ કહે છે કે તમે ઉમા જાઓ? કે છે મારે દિલમાં બહુ ઓલું હતું, પણ હું સવાર થઈ પછી હું જનાબે અબ્બાસ સાથે તવસ્સુલ કર્યો, બાબુલ હવાઈ સાથે તવસ્સુલ કર્યો, મારી હાજત પૂરી થઈ. પણ મારી મગજમાં સવાલ રહી ગયા કે ઇમામ પોતે શું કામ ના પૂરા કર્યા? તવજ્જો ચાહું છું બસ. ઇમામ શા માટે પોતે હાજતોને પૂરા ના કર્યા? મને કેમ મુઆ મોકલાવી દીધા જનાબે અબ્બાસ પાસે? તો ઈ વાક્યા એ નથી કે કોઈ આજના જમાનાના છે. ના 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 ના, આ ગૈબતે સુગરાના વાક્યા છે. ઇમામના જે નાયબ હતા એ મોજૂદ હતા. હુસૈન ઇબ્ન રૌહ નો વક્તિ મોજૂદ હતા તે વખત. કે છે હું જ્યારે સામરા ગયો ત્યારે હુસૈન ઇબ્ન રૌહ પાસે ગયો અને જઈને સલામ કર્યો ને મારી વાતને, દિલની વાત એને સામે રાખ્યો કે જઈને તમે ઇમામને વાત કરજો. જ્યારે ઇમામ પાસે હુસૈન ઇબ્ન રૌહ જાય છે કે છે મોલા આમ વાત છે, તમે સપનામાં એને એમ બોલ્યા છો, તો ઓલાને દિલમાં રહી ગયો છે કે કેમ તમે પોતે હાજતને પૂરા ના કર્યા. સાંભળજો, ઇમામે ઝમાના કહે છે કે જ્યારથી જનાબે અબ્બાસના બે હાથ કપાઈ ગયા છે ત્યારથી કોઈ દિવસ એના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી નથી. કોઈ દિવસ મુસ્કુરાહટ નથી આવી. આજે જન્નતમાં પણ જનાબે અબ્બાસ અલૈહિસ્સલામ હુસૈન ઉપર ગિર્યા કરે છે. એટલા માટે જે મારે પાસે જેટલો ઇખ્તિયાર હતો, જેટલો મારી પાસે પાવર હતું, એ ઉપાડીને હું હઝરત અબ્બાસને આપી દીધો છે. મારા પાસે જે પાવર છે હું બધું ઉપાડીને હઝરત અબ્બાસને આપી દીધું છે. અને બધાને કહેતો જાઉં છું કે તમને કાંઈ પણ ખપે મારા પાસે ના આવો, હઝરત અબ્બાસ પાસે માંગો. એટલા માટે આપણે જાય છે હઝરત અબ્બાસની બારગાહ. એટલા માટે આપણે જાય છે હઝરત અબ્બાસની બારગાહ. ખુદાની કસમ, કોઈ એવા નહીં હોય કે જે દિલ સાથે જનાબે અબ્બાસ સાથે તવસ્સુલ કરે ને તવસ્સુલ પૂરી ના થાય. જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુશ્કિલાતને આસાન કરવા તૈયાર હોય એ અબ્બાસની તમે શું વાત કરો છો મહારાજ? એક આલિમે દીન પોતે બયાન કરે છે, મજલિસ પડે છે અને જનાબે અબ્બાસના મસાયબ બયાન કરે છે. એક ચીજ બીજી તમને કહી દઉં કે જનાબે અબ્બાસ અલૈહિસ્સલામના તાબૂત નથી નીકળતા, ફક્ત એક અલમ આવે છે. શા માટે? બીજા બધે શહીદોના તાબૂત આવે છે પણ જનાબે અબ્બાસના તાબૂત નથી આવતા. કારણ કે જ્યારે ઇમામ હુસૈન શહાદત પછી જનાબે અબ્બાસને પહોંચે છે, ત્યારે જનાબે અબ્બાસના બાજુ કપાઈ ગયા હતા, ત્યારે જનાબે અબ્બાસે કીધું હતું કે મારા જનાઝા ના ઉપાડજો, મારા જનાઝા ભલે અહીંયા હોય. એટલા માટે કોઈ દિવસ જનાઝા નથી ઉઠતા, પણ એક અલમ આવે છે કે જનાબે અબ્બાસની યાદને તાઝા કરી નાખે છે. મારા અજીઝો, આજની રાતમાં તે લોકો ખુશકિસ્મત છે કે કરબલામાં બેઠા છે, કે હુસૈનની બારગાહમાં બેઠા છે, કે બાબર હવાઈની બારગાહમાં બેઠા છે. આપણે પણ મારી માઓ બહેનો કાંઈ પણ તવસ્સુલ હોય આજે કરજો, કાંઈ પણ માંગતા હોય આજે કરો. કારણ કે બાબુલ હવાઈજના લકબ મહિલા છે. આ લકબ કોઈ દિવસ જવાનું નથી. જનાબે અબ્બાસ પાસે અગર આપણે તવસ્સુલ કરશું તો આપણી તવસ્સુલ, આપણી ઇબાદતો, આપણી જે હાજતો છે પૂરી થશે. હા મારા અજીઝો, આલિમે દીન કહે છે, મજલિસ પઢાવે છે, કહે છે કે જનાબે અબ્બાસ ઉપર બહુ મોટી મુસીબત હતી, બહુ મોટી મુસીબત હતી. સખ્તરીન મસાયબ પડે છે. જ્યારે એ આલિમ મજલિસ પઢીને ઉતરે છે, એક બીજા આલિમ એને કહે છે કે શું કામ તું આવી વાત તમે લોકો બધા મિંબર ઉપરથી બયાન કરો છો? એટલા સખ્ત મસાયબ પડવાની જરૂરત નથી. આલિમ કહે છે ત્યારે સપનામાં જનાબે અબ્બાસ રાતમાં એ આલિમને આવે છે કે
तुम्हारे साथ इंसाफ નથી કર્યો કે શું ઇન્સાફ નથી કર્યો મૌલા શું મારી કઈ ભૂલ થઈ ગઈ છે ના તું ક્યાં તને ખબર છે કે મારી સાથે શું થયું છે તને બતાવો કે મારી સાથે શું થયું છે અને ત્યારે હું સકીના માટે પાણી લેવા ગયો અને ત્યારે એક હાથ કપાણા બીજા હાથ કપાણા અને મારી એક આંખમાં તીર લાગી ગઈ હતી અને હું ચાહતો હતો કે તીરને બહાર કાઢું અને મારા બે ઘોંટણને ઉપર કરીને એ તીરને ખીંચવાની કોશિશ કરું છું કે સર ઉપર એક ગુઝ લાગી જાય છે અને હું જમીને કરબલા ઉપર આવી જાઉં છું હું જમીને કરબલા ઉપર આવી જાઉં છું મારી માં માતમ કરે છે કે જેટલા શહીદો ઘોડા ઉપરથી પડ્યા છે એક એક શહીદ પોતાને હાથના સહારા લઈને જમીન ઉપર ગયા છે હાય મારા અબ્બાસ ત્યારે જમીન ઉપર ગયા ત્યારે તેરે પાસે હાથ ન હતા તે ચહેરાને બસ જમીન ઉપર પડી ગયા હા કરબલાના મેદાન છે અજીબ તશનગી છે નાના નાના બચ્ચાઓ ફરે છે અલાકશ થોડા પાણીની ફરિયાદ કરી રહ્યા છે આયા સુધી કે જનાબે અબ્બાસ કહે છે સકીના તમારી મશ્કને લઈ આવો હું લઈ આવું છું પાણી લેકિન બેટી ચલ તને એક બે શબ્દ ઇમામે હુસૈન સાથે વાતો કરવાની છે કે તું કહી દે પણ હું પાણી લઈ આવું છું નાની મશ્ક લીએ છે જનાબે અબ્બાસ अलैहिस्सलाम જનાબે સકીનાને આગોશમાં લીએ છે ઇમામે હુસૈનને ખેમામાં દાખલ કર્યા इमाम हुसैन सामने बैठा था एक वक्त जनाब अब्बास ने जोए छे एक वक्त सकीना ने जोए छे जनाब अब्बास ने जोया सकीना ने जोया इमाम हुसैन समझी गया कि अब्बास इजाजत लेवा માટે આવી ગયા છે एक वक्त इमाम हुसैन आवाज दिए छे बेटा सकीना ये बताओ कि असगर તમારા કેટલા ચાહીતા છે કેટલી મોહબ્બત કરો છો તમે તમારા ભાઈ સાથે સકીના કહે છે બાબા હું बहुत मोहब्बत કરું છું મારા ભાઈ સાથે इमाम हुसैन कहते जेवी रीते तू तारे भाई साथे मोहब्बत करे छे ए सकीना હું મારે અબ્બાસ સાથે મોહબ્બત કરું છું અમારા 34 વર્ષના ભાઈ છે એ સકીના પાણી લેવા તો જશે પડી વાપસ નહીં આए ए सकीना પછી તું શું કરીશ અરે જનાબ અબ્બાસ બરાત પર ગયા બાજુ કબાડા અરે હા મારા અજીઝો હજી જનાબ અબ્બાસ ની આસ તૂટી નથી હજી વાપસ ખેમા તરફ આવે છે અને ઘોડા ઉપર ઊભા થઈને જોઈ છે ખેમા કેટલા છેટે છે આયા સુધી કે એક તીર આવે છે જનાબે અબ્બાસ ની પેશાનીમાં લાગી જાય છે એક આંખમાં લોહી છે એક આંખમાં તીર છે અરે જનાબે અબ્બાસ જ્યારે જમીન ઉપર આવે છે મૌલાને આવાજ દીએ છે હુસૈન ઇબ્ન અલી કહે છે અલઆન બિકસરા ઝહરિયાકી ए भैया अब्बास मरवाથી મારી કમર તૂટી ગઈ અરે હુસૈન અબ્બાસ સુધી પહોંચે છે અરે આલમ પાયડા હવે જો ખૈમા તરફ આવે છે સકીના બચ્ચાઓને બોલાવે છે આવો બચ્ચાઓ મારા ચાચા પાણી લઈને આવે છે જ્યારે આલમ બાજુમાં આવે છે આલમ તો હતા પણ આલમદાર ન હતા સકીના પૂછે છે